વિદ્યાર્થી મિત્રો, આપણે સિન્થેસિસ અથવા તો કમ્બાઇન ધ સેન્ટેન્સ એક્ઝામની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એ પેરેગ્રાફને તમારે કન્જક્શન વડે એને કમ્બાઇન કરીને બનાવવાનું હોય છે. 3 માર્કમાં આ પેરેગ્રાફ પૂછાશે સેક્શન ડીની અંદર. તો આ જે પેરેગ્રાફ છે તે આપણે જોઈએ કે કેવી રીતે તમે કન્જક્શનનો ઉપયોગ કરીને આ જે પેરેગ્રાફ છે તે બનાવી શકો છો. પેરેગ્રાફ અહીં લખું છું. ચાલો, હવે આવી રીતે એક પેરેગ્રાફ એક્ઝામમાં પણ આપેલો હોય, આને તમારે કમ્બાઈન કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું હોય છે, આખો પેરેગ્રાફ બનાવવાનો હોય છે. એટલે એક્ઝામમાં કીધેલું હોય કે કમ્બાઈન ધ ફોલોવિંગ પેરેગ્રાફ. સૌ પ્રથમ આખો પેરેગ્રાફને તમે લોકો શાંતિથી રીડ કરી લ્યો. There was a warning yell from the driver of a used truck. Warning yell, આપણે કેમ કોઈ ટ્રક અથવા તો કોઈ કાર લઈને અથવા બાઇક લઈને જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ તો આપણે જે હોર્ન વગાડીએ છીએ, બરાબર, જેથી કરીને આગળ રસ્તામાં કોઈ વ્યક્તિ હોય તો એને ખબર પડે કે એ સાઈડમાં જતો રહે. તો એવી રીતે જે ટ્રકનો ડ્રાઈવર હતો એ ટ્રકના ડ્રાઈવરે વોર્નિંગ બેલ એટલે કે એક પ્રકાર જે આપણે હોર્ન કહીએ છીએ, હોર્ન વગાડ્યો. ઇટ વોઝ કમિંગ ફાસ્ટ, તે ઝડપી આવી રહ્યો હતો. તે એટલે ઈટ કોની માટે છે? ટ્રક માટે છે. તે ઝડપી આવી રહ્યો હતો. There was the scream of brakes. સ્ક્રીમ ઓફ બ્રેક્સ એટલે બ્રેક જ્યારે એ મારે અચાનક તમે સ્પીડમાં જતા હોય, કારણ કે અહીં વાત કરી છે કે ઇટ વોઝ કમિંગ ફાસ્ટ, જે ટ્રક છે એ ટ્રક ઝડપી આવી રહ્યો હતો, સ્પીડમાં આવી રહ્યો હતો. હવે બાઇક હોય, કાર હોય કે ટ્રક હોય, સ્પીડમાં જતું હોય અને સ્પીડમાં જાવ ત્યારે અચાનક તમારે બ્રેક મારવાની થાય એટલે ત્યારે એ બ્રેકનો તીણો અવાજ સંભળાશે. તો અહીં અવાજની વાત છે કે ધેર વોઝ ધ સ્ક્રીમ ઓફ બ્રેક્સ એટલે કે બ્રેકનો જે છે એ અવાજ સંભળાણો. પિયરે હેડ હર્ડ નાઇધર. પિયરે વ્યક્તિનું નામ છે. પિયરે કંઈ સાંભળ્યું નહીં. તો આવું ગુજરાતી થયું. તો સૌ પ્રથમ આપણે કન્જક્શન મૂકીને ટ્રાય કરીએ કે ધેર વોઝ અ વોર્નિંગ બેલ ફ્રોમ ધ ડ્રાઈવર ઓફ અ યુઝ ટ્રક. જે ટ્રકનો ડ્રાઈવર હતો એને વોર્નિંગ બેલ વગાડી. કે જે ઇટ વોઝ કમિંગ ફાસ્ટ, કે જે ઝડપી આવી રહ્યો હતો, બરાબર, જે ઝડપી આવી રહ્યો હતો તે ટ્રકના ડ્રાઈવરે વોર્નિંગ બેલ વગાડી. તો કે જે શબ્દ આપણે અહીંયા બોલીએ છીએ તો કે જે માટે આપણે એક વુ આવે, એક વીચ આવશે અને એક વોટ આવશે. તો ત્રણેયના નિયમો આપણે લખાવેલા હતા. આપણે વુ, વીચ અથવા તો વોટ આ જગ્યાએ મૂકવાનું રહેશે, કારણ કે આને કમ્બાઈન કરવાનું. પહેલાં તો 2 સેન્ટેન્સ કમ્બાઈન કરશું એટલે અહીંયા મૂકવાનું રહેશે. તો તમે ત્રણેયના નિયમ જુઓ. કે જે એટલે 3 આવી ગયા, વુ આવી ગયું, વોટ આવી ગયું અને વીચ આવી ગયું. તો વુ પહેલાં જે છે એ વ્યક્તિનું નામ હોય તો અહીંયા વ્યક્તિ નથી. વોટ છે, બરાબર, વોટ પહેલાં ક્રિયાપદ હોય તો અહીંયા ક્રિયાપદ પણ નથી. તો વધુ વીજ, તો વીજ પહેલાં નિર્જીવ વસ્તુ હોઈ શકે અથવા
પશુ પક્ષી હોઈ શકે, તો અહીંયા ટ્રક એટલે નિર્જીવ વસ્તુ છે, તો એટલા માટે આપણે અહીંયા વિચ મૂકવું પડે. તો આન્સરની શરૂઆત કરીએ કે ધેર વોઝ અ વોર્નિંગ એલ ફ્રોમ the driver of a used truck which એટલે કે જે, બરોબર, which was, કારણ કે ઈટ જે છે ઈટ કોની માટે છે? ટ્રક માટે છે, તો ટ્રક તો આપણે અહીંયા લખી નાખ્યું છે. તો there was a warning yell from the driver of a huge truck. તો મોટો જે ટ્રક હતો એના ડ્રાઈવરે વોર્નિંગ બેલ વગાડ્યો કે જે ઝડપી આવી રહ્યો હતો. તો કે જે વિચ વોઝ કમિંગ ફાસ્ટ, કે જે ઝડપી આવી રહ્યો હતો. તો રિલેટિવ પ્રોનાઉન આપણે અહીંયા વિચનો ઉપયોગ કર્યો, કે જે ઝડપી આવી રહ્યો હતો. ધેર વોઝ ધ સ્ક્રીમ ઓફ બ્રેક્સ, એટલે કે જે બ્રેક મારવાનો જે તીણો અવાજ છે એ તીણો અવાજ આપણને સંભળાણો છે, બરાબર ને? એટલે કે બે ક્રિયા થઈ છે, એક ઝડપી આવવાની વોઝ કમિંગ ફાસ્ટ, અને બીજું આ જે સ્ક્રીમ ઓફ બ્રેક્સ એટલે કે જે તીણો જે અવાજ છે બ્રેકનો એ સંભળાણો છે. તો આ બે ક્રિયા થઈ છે, તો બે ક્રિયાને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો એન્ડ, તો કન્જક્શન અહીંયા ક્યુ યુઝ થશે? એન્ડ ઉપયોગમાં આવશે. તો એન્ડ there was the scream of brakes, બરાબર. હવે સાંભળજો ફરીવાર કે જે there was a warning yell from the driver of a used truck, એટલે કે જે ટ્રક લઈને જે ડ્રાઈવર આવી રહ્યો હતો એ ટ્રકના ડ્રાઈવરે વોર્નિંગ બેલ વગાડી. વિચ વોઝ કમિંગ ફાસ્ટ, જે ટ્રક ઝડપી આવી રહ્યો હતો એ ટ્રકના ડ્રાઈવરે વોર્નિંગ બેલ વગાડી. એન્ડ ધેર વોઝ ધ સ્ક્રીમ ઓફ બ્રેક્સ, અને બ્રેકનો અવાજ પણ આવ્યો. વોર્નિંગ બેલ વગાડેલી છે, બ્રેકનો અવાજ પણ આવેલો છે. હવે આટલું વસ્તુ થાય તો કોઈ પણ રસ્તે જતો જે વ્યક્તિ છે એને અવાજ સંભળાવવો જોઈએ. પણ અહીંયા શું કીધું છે? પિયરે હેડ હર્ડ નાઇધર, પિયરે કંઈ સાંભળ્યું નથી. તો આ વિરોધાભાસ થયો. વોર્નિંગ બેલ છે, પછી આ જે સ્ક્રીમ ઓફ બ્રેક્સ છે, આ બંનેના અવાજ થયા, આમાંથી એકય અવાજ પિયરે સાંભળ્યો નથી. એટલે આ વસ્તુ કઈ થઈ? વિરોધાભાસ દર્શાવે છે. તો વિરોધાભાસ દર્શાવવા માટે વાક્યની વચ્ચે છે એટલે આપણે એ મૂકશું બટ પિયરે હેડ હર્ડ નાઇધર, પરંતુ પિયરે કંઈ સાંભળ્યું નહીં. There was a warning yell from the driver of a huge truck which was coming fast, and there was the scream of brakes, but Pierre had heard neither. એટલે કે જે મોટી ટ્રક હતી એનો જે ડ્રાઈવર હતો, બરાબર, જે ઝડપી આવી રહ્યો હતો, અને એને જે છે વોર્નિંગ બેલ વગાડી, અને જે અવાજ હતો બ્રેકનો એ બ્રેકનો તીણો અવાજ પણ સંભળાણો. પણ એટલે અહીંયા મૂક્યું છે આપણે બટ, પરંતુ જે પિયરે છે એને કંઈ સાંભળ્યું નથી. તો આપણે આની અંદર જે આ ત્રણ કન્જક્શન યુઝ કર્યા છે, એક વિચ રિલેટિવ પ્રોનાઉન છે, એન્ડ કન્જક્શન છે, અને આ બટ, તો આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે આ પેરેગ્રાફ બનાવેલો છે. તો આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફને તમે લોકો પણ લખી લેશો, બરાબર. ત્યારબાદ હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ.
હવે ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. માર્ટિન લ્યુથર કિંગ વોઝ કોલ્ડ ધ ગાંધીજી ઓફ ધ બ્લેક પીપલ. એટલે કે માર્ટિન લ્યુથર કિંગ જે છે તેમને બ્લેક પીપલના ગાંધીજી તરીકે ઓળખવામાં આવતા હતા. હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધ બ્લેક પીપલ. તેઓ બ્લેક પીપલ જે કાળા વ્યક્તિઓ જે છે તેમના અધિકાર માટે લડ્યા હતા. હી ફોટ ઇટ ઇન ધ USA. તેઓએ આ લડાઈ કઈ જગ્યાએ લડી હતી તો કે યુએસએમાં. પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધીસ. આખી દુનિયાના જે માણસો છે તે આ વાતને જાણે છે. તો એટલું યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે જ્યારે તમારા જે સેન્ટેન્સ છે એની અંદર નો, સે, ટેલ આવું કોઈ સેન્ટેન્સ હોય ને તો એને તમારે વાક્યની શરૂઆતમાં લખવું પડે. જનરલી આવું કોઈ સેન્ટેન્સ હોય તો એને તમારે તમારા જે પેરેગ્રાફ તમે બનાવો છો એ પેરેગ્રાફની શરૂઆતમાં તમારે આવું સેન્ટેન્સ લખવાનું હોય. કારણ કે તમે ગુજરાતી કરો તો તમારે એમ જ કહેવું પડે કે આખી દુનિયાના જે માણસો છે તે આખી દુનિયાના માણસોને ખબર છે કે માર્ટિન લ્યુથર કિંગ જે છે તે બ્લેક પીપલના ગાંધીજી તરીકે ઓળખાતા હતા. બરાબર. તો આટલા માટે જે આપણું જે લાસ્ટ સેન્ટેન્સ છે એને આપણે પહેલાં લખશું. લાસ્ટ સેન્ટેન્સ પહેલાં લખો એટલે તમારો જે આન્સર છે એ આવી રીતે બને કે પીપલ ઓફ ધ વર્લ્ડ નો. હવે જ્યારે નો હોય, સે હોય, ટેલ હોય આવું સેન્ટેન્સ તમે જ્યારે પહેલાં લખો તો એના પછી ધીસ, ટુ અથવા સો આવું જે કંઈ શબ્દો આપેલો હોય એને કાઢી નાખવાનો રહેશે અને એની જગ્યાએ તમારે સામાન્ય રીતે જે કંજક્શન છે એને ધેટ મૂકવાનું રહેશે કે આખી દુનિયાના માણસો જે છે એ જાણે છે કે, તો કે અને તે માટે તમારે કંજક્શન શું આવશે? ધેટ આવશે. તો પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધેટ. આખી દુનિયાના જે માણસો છે એ માણસો જાણે છે કે પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધેટ માર્ટિન લ્યુથર કિંગ was called the Gandhiji of the black people. એટલે સેન્ટેન્સ શું બન્યું? જે પાછળનું જે લાઈન હતી એને સેન્ટેન્સ જે હતું એને મેં શરૂઆતમાં લઈ લીધું કે પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધીસ હતું, તો આપણે અહીંયા શું લખ્યું? પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધેટ. આખી દુનિયાના જે માણસો છે એને ખબર છે કે માર્ટિન લ્યુથર કિંગ વોઝ કોલ્ડ ધ ગાંધીજી ઓફ ધ બ્લેક પીપલ. જે માર્ટિન લ્યુથર કિંગ જે છે તેમને બ્લેક પીપલના ગાંધીજી તરીકે ઓળખવામાં આવતા હતા. આ વાતની આખી દુનિયાને ખબર છે. તો શું કામ ઓળખવામાં આવતા હતા? શા કારણે? તો અહીંયા હવે આપણે કારણ દર્શાવવાનું છે. બરાબર. પરિણામ તો આગળ છે જ તે આપણી પાસે કે તેમને ગાંધીજી તરીકે ઓળખવામાં આવતા હતા, બ્લેક પીપલના ગાંધીજી તરીકે ઓળખવામાં આવતા હતા. તો પરિણામ આપણી પાસે છે, પણ એનું કારણ શું? શું કામ ઓળખવામાં આવતા હતા? તો કારણ દર્શાવવા માટે આપણે જે કંજક્શન છે તે કંજક્શન બીકોઝનો ઉપયોગ કરવો પડે અહીંયા આપણે, કારણ કે કારણ પાછળ આપેલું છે. આપણને અહીંયા કારણ પાછળ આપેલું છે કે હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધ બ્લેક પીપલ. કારણ કે તેઓ જે બ્લેક પીપલ છે એમ એ લોકોના અધિકાર માટે લડ્યા હતા. તો એ કારણ થયું. તો આપણે બીકોઝની અંદર લખાવેલું છે કે પહેલાં પરિણામ દર્શક વાક્ય, ત્યારબાદ બીકોઝ આવે અને ત્યારબાદ કારણ દર્શક વાક્ય આવે. તો પરિણામ દર્શક વાક્ય તો પહેલાં છે જ તે કે તેમને બ્લેક પીપલના ગાંધીજી તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઓળખવામાં આવે છે, શા કારણે ઓળખવામાં આવે છે? તો કારણ પાછળ આપ્યું છે એટલા માટે અહીંયા કંજક્શન છે તે મારે બીકોઝ લખવું પડશે. તો કે બીકોઝ હી fought for the rights
ઓફ ધ બ્લેક પીપલ, બરાબર. અથવા અહીંયા બે બ્લેક પીપલ લખેલું છે એની જગ્યાએ તમે આમે લખી શકો ઓફ ધેમ, કારણ કે બ્લેક પીપલ એકવાર શબ્દ અહીંયા આવી જ ગયો છે, બરાબર. કે તેઓ બ્લેક પીપલ જે છે તેમના ગાંધીજી તરીકે ઓળખાય છે. તો આપણે કારણ કે તેઓ હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધ બ્લેક પીપલ, કારણ કે તેઓ બ્લેક પીપલ જે છે તેમના અધિકાર માટે લડ્યા હતા. તો તમે અહીંયા જે મેં લખેલું છે ધ બ્લેક પીપલ એની જગ્યાએ તમે અહીંયા ધેમ પણ લખી શકો છો, બરાબર. આવી રીતે કે હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધેમ, અહીંયા તમે ધેમ પણ મૂકી શકો છો, બરાબર. ત્યારબાદ હવે એના પછીનું સેન્ટેન્સ છે કે હી ફોટ ઇટ ઇન ધ યુએસએ. આ જે લડાઈ છે એ લડાઈ ક્યાં લડાઈ? યુએસએમાં લડ્યા છે. તો આ સેન્ટેન્સને જોડવા માટે તમારે કંજક્શનની જરૂર જ નથી, ડાયરેક્ટ તમે લખી નાખો ઇન ધ યુએસએ, તો સેન્ટેન્સ ડાયરેક્ટ મિનિંગફુલ થઈ જાય છે કે પીપલ ઓફ ધ વર્લ્ડ નો ધેટ, આજે દુનિયાના માણસો છે એ જાણે છે કે, એટલે પેલું કંજક્શન મૂકી દીધું આપણે ધેટ. માર્ટિન લ્યુથર કિંગ વોઝ કોલ્ડ ધ ગાંધીજી ઓફ ધ બ્લેક પીપલ, કે જે માણસો માર્ટિન લ્યુથર કિંગ જે છે એ કાળા વ્યક્તિઓના ગાંધીજી તરીકે ઓળખાય છે, કારણ કે હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધ બ્લેક પીપલ, અથવા તો હી ફોટ ફોર ધ રાઇટ્સ ઓફ ધેમ, કારણ કે તેઓ તેમના અધિકાર માટે લડ્યા હતા ઇન ધ યુએસએ, યુએસએની અંદર, બરાબર. તો ડાયરેક્ટ જે આ તમારું સેન્ટેન્સ હતું અહીંયાથી કે હી ફોટ ઇટ ઇન ધ યુએસએ, બરાબર. તો ડાયરેક્ટ એ સેન્ટેન્સ આપણે અહીંયા કમ્બાઈન કરી દીધું ઇન ધ યુએસએ, તો સેન્ટેન્સ ડાયરેક્ટ મિનિંગફુલ થઈ ગયું છે. તો આવી રીતે તમે પેરેગ્રાફ બનાવી શકો છો. કોઈક પેરેગ્રાફમાં આવી જરૂર પડે કદાચ કે પાછળનું સેન્ટેન્સ તમારે આગળ લઈને મૂકવું પડે તો તમે આવી રીતે મૂકી શકો છો, બરાબર. ત્યારબાદ આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. હવે ત્યારબાદનો પેરેગ્રાફ છે ધ કિંગ વોઝ ઇલ. રાજા જે છે તે રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. માણસોએ આ સમાચાર સાંભળ્યા. દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. પેલેસ એટલે કે જે રાજમહેલ છે તેઓ રાજમહેલે ભેગા થયા. દે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. તેઓની ઈચ્છા હતી કે તેઓ જે રાજા છે તે રાજાની જે તબિયત છે તેના વિશે જાણી શકે.
તો આ જે પેરેગ્રાફ છે તે માર્ચ 2010માં પૂછાયેલો પેરેગ્રાફ છે, બરાબર. આ જે પેરેગ્રાફ છે તે માર્ચ 2010માં પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. તો હવે સૌ પ્રથમ આપણે વ્યવસ્થિત સેન્ટેન્સ સમજો કે ધ કિંગ વોઝ ઇલ, જે રાજા છે એ રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, માણસોએ સમાચાર સાંભળ્યા. તો સૌ પ્રથમ કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો રાજા બીમાર હતો, માણસોએ સમાચાર સાંભળ્યા, તો આપણે એમ જ કહેવું પડે કે માણસોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર છે. માણસોએ સમાચાર સાંભળ્યા રાજા બીમાર છે. તો સૌ પ્રથમ આપણે માણસોએ સમાચાર સાંભળ્યા એવી રીતે સેન્ટેન્સમાં મૂકવું પડે, કારણ કે પહેલાં તો સમાચાર સાંભળ્યા હોય પછી જ ખબર પડે કે રાજા બીમાર છે. એટલે સૌ પ્રથમ શું મૂકવું પડે કે ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, માણસોએ સમાચાર સાંભળ્યા કે માટે શું આવશે ધેટ કન્જક્શન. માણસોએ સાંભળ્યું કે ધેટ, શું સાંભળ્યું કે રાજા બીમાર છે. તો ધ કિંગ વોઝ ઇલ, ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ, માણસોએ સાંભળ્યું કે ધેટ ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર છે. હવે માણસોએ સાંભળ્યું કે રાજા બીમાર છે. બીમાર છે તેથી તેઓ ક્યાં ભેગા થયા, તે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તેથી તેઓ મહેલમાં ભેગા થયા છે, બરાબર. તો અહીંયા કારણ પહેલાં છે, કારણ દર્શક વાક્ય સો અને ધેરફોર. સો મૂકવું હોય તો અહીંયા તમે સો મૂકી શકો છો, ધેરફોર મૂકવું હોય તો તમે ધેરફોર મૂકી શકો છો, કારણ કે આપણે પરિણામ દર્શક વાક્યની પહેલાં સો અને ધેરફોર આવે. તો અહીંયા કારણ દર્શક વાક્ય, વાક્ય રચના તમને લખાવેલી છે કે સૌપ્રથમ કારણ દર્શક વાક્ય, ત્યારબાદ સો અથવા તો ધેરફોર અને ત્યારબાદ પરિણામ દર્શક વાક્ય. તો કારણ પહેલાં છે કે રાજા જે છે એ બીમાર છે, એ કારણ છે. હવે બીમાર છે તેથી લોકો જે છે એ મહેલમાં ભેગા થયા છે. તો સો દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તેથી તેઓ ભેગા થયા. તો સૌપ્રથમ જે અહીંયા છે ધ કિંગ વોઝ ઇલ, તો આ જે હતું એ તમારું કારણ હતું, ધ કિંગ વોઝ ઇલ, બરાબર. પરિણામ શું તો કે સો દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તો જે આ જે છે કે તેઓ મહેલમાં ભેગા થયા, તો આ પરિણામ છે, બરાબર. કે રાજા બીમાર હતો તેથી તેઓ મહેલમાં ભેગા થયા. હવે મહેલમાં ભેગા શું કામ થયા છે, તો એમની ઈચ્છા છે કે તેઓ રાજાની તબિયત જાણી શકે. તો તમારે અહીંયા કોઈ કન્જક્શનની જરૂર નથી, માત્ર આટલું કાઢી નાખો તો ડાયરેક્ટ તમે સેન્ટેન્સ બનાવી શકો છો કે પેલેસ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ, માણસોએ સમાચાર સાંભળ્યા કે ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર છે. એટલે પહેલું કન્જક્શન આવ્યું અહીંયા ધેટ. માણસોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર છે. સો તેથી દે ક્રાઉડેડ ટુ ધ પેલેસ, તેથી તેઓ મહેલમાં ભેગા થયા ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ, બરાબર, રાજાની તબિયત જાણવા માટે. તો બીજું કન્જક્શન અહીંયા લાગી ગયું સો, બાકી કંઈ જરૂર પડી નથી અને સેન્ટેન્સ તમારું કેવું થઈ ગયું છે, મિનિંગફુલ બની ગયું છે. તો જે પેરેગ્રાફ છે તેને તમે વ્યવસ્થિત જોઈ લ્યો. ત્યારબાદ આપણે પેરેગ્રાફ જોઈએ નેક્સ્ટ.
ચાલો હવે આ જે પેરેગ્રાફ છે તે માર્ચ 2011માં પૂછાયેલો પેરેગ્રાફ છે. સૌપ્રથમ પેરેગ્રાફ જો, અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. કોઈ વ્યક્તિ જે છે તે ભવિષ્ય વિશે જાણી શકતો નથી. હી કેન નોટ પ્રિવેન્ટ એટલે રોકવું, પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, તે આવનારી સમસ્યાઓને રોકી પણ શકતો નથી. હી શુડ ડુ હિઝ ડેલી વર્ક વેલ, તેણે પોતાનું જે કાર્ય છે તે સારી રીતે કરવું જોઈએ. હી શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી, તેને સરળતાથી નિરાશ થવું જોઈએ નહીં. તો આવો પેરેગ્રાફ છે. સૌપ્રથમ જોઈએ કે અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. કોઈ વ્યક્તિ જે છે તે ભવિષ્યને જાણી શકતો નથી. હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, તે આવનારી સમસ્યાને રોકી શકતો નથી. ભવિષ્ય વિશે જાણી શકતો નથી અથવા તો આવનારી સમસ્યાને રોકી શકતો નથી. તો અથવા માટે આપણે ઓર જે કન્જક્શન છે એનો ઉપયોગ કરીએ કે અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. કોઈ વ્યક્તિ ભવિષ્ય વિશે જાણી શકતો નથી અથવા તો ઓર હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, અથવા તો તે આવનારી સમસ્યાને રોકી શકતો નથી. કોઈ વ્યક્તિ ભવિષ્ય વિશે જાણી શકતો નથી અથવા તો આવનારી સમસ્યાને રોકી શકતો નથી. તો અહીંયા કન્જક્શન શેનો ઉપયોગ કર્યો છે? ઓરનો ઉપયોગ કર્યો છે. તમારે નાઇધર નોરનો ઉપયોગ કરવો હોય તો પણ સેન્ટેન્સ બને કે અ પર્સન નાઇધર નો અબાઉટ ધ ફ્યુચર નોર પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, કે માણસ જે છે તે આવનારી સમસ્યા વિશે ભવિષ્ય વિશે જાણી શકતો નથી કે આવનારી સમસ્યાને રોકી શકતો નથી. બેમાંથી એકેય નહીં. બે ઓપ્શન છે. ફ્યુચર જે નથી જાણી શકતો, આવનારી સમસ્યાને રોકી શકતો નથી. તો તમે અહીંયા નાઇધર નોરનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. આપણે અહીંયા ઓરનો ઉપયોગ કર્યો છે કે અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર ઓર હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, એટલે ભવિષ્ય વિશે જાણી શકતો નથી અથવા તો આવનારી સમસ્યાને રોકી શકતો નથી. હવે ભવિષ્ય નથી જાણી શકવાના, આવનારી સમસ્યાને રોકી શકવાના નથી, તો ત્યાં આપણે ટેન્શનમાં ન રહેવાય. જે થવાનું છે એ થવાનું છે. તો આપણે શું કરવું જોઈએ? હી શુડ ડુ હિઝ ડેલી વર્ક વેલ, પરંતુ તેને તેનું કાર્ય સારી રીતે કરવું જોઈએ. આવનારી સમસ્યાને રોકી શકતો નથી, ભવિષ્ય વિશે જાણી શકતો નથી, તો પરંતુ એને પોતાનું જે કાર્ય છે તે વ્યવસ્થિત કરવું જોઈએ. તો બટ હી શુડ ડુ હિઝ ડેલી વર્ક વેલ, પરંતુ તેને પોતાનું જે કાર્ય છે તે કાર્ય એને સારી રીતે કરવું જોઈએ. બટ હી શુડ ડુ હિઝ ડેલી વર્ક વેલ. બરાબર. હવે પહેલું તો એક અહીંયા ડેલી વર્ક કરવાનું કીધું છે એટલે એક ક્રિયા થઈ, અને બીજી વસ્તુ છે એને સરળતાથી નિરાશ
એને નિરાશ થવાની જરૂર નથી. હી શુડ નોટ બી ડિસ્કરેજડ ઇઝીલી, એને નિરાશ થવાની જરૂર નથી. તો આ બીજી ક્રિયા છે. તો બે ક્રિયાને જોડવા માટે તમે અહીંયા એન્ડ મૂકી શકો છો. એન્ડ નોટ બી ડિસ્કરેજડ ઇઝીલી, અને સરળતાથી નિરાશ થવું જોઈએ નહીં. બરાબર. અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર, કોઈ વ્યક્તિ ભવિષ્યની જે ઘટના થશે એના વિશે જાણી શકતો નથી. ઓર હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ, અથવા તો તે આવનારી સમસ્યાને રોકી શકતો નથી. બટ હી શુડ ડુ હિઝ ડેલી વર્ક વેલ, પરંતુ તેને પોતાનું જે કાર્ય છે તે કાર્ય સારી રીતે કરવું જોઈએ. તો બીજું કન્જક્શન આપણે બટનો યુઝ કર્યો. એન્ડ અને નોટ બી ડિસ્કરેજડ ઇઝીલી, અને સરળતાથી નિરાશ થવું જોઈએ નહીં. બરાબર. તો